बाबा साहेब आंबेडकर क्रिकेट एसोसिएशन द्वारा आयोजित श्री अखिल वडियार प्रीमियर लीग सीजन 1 नशा मुक्ति अभियान अंतर्गत सीजन बॉल पर क्रिकेट प्रीमियर લીગનું આયોજન કરવામાં આવ્યું છે। બાબા સાહેબ આંબેડકર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત શ્રી અખિલ વડિયાર પ્રીમિયર લીગ सीजन 1 અમદાવાદ અનુસૂચિત સમાજના લોકોમાં જનજાગૃતિ તથા ભાઈચારાની ભાવના કેળવાય એ માટે નશામુક્તિ અભિયાન અંતર્ગત सीजन बॉल पर क्रिकेटનું ચરણબદ્ધ આયોજન ડૉક્ટર આંબેડકર તથા રમાબાઈ મેદાનમાં તારીખ 26 અને 27ના રોજ 2 દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે। ટોટલ 10 ટીમો ભાગ લીધો છે, જેમાં હરરોજ 6 મેચ રમાશે। તમામ ટીમનું નામ બાબા સાહેબ આંબેડકરના વિચારોને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યું છે। એમ તો આવી ટુર્નામેન્ટમાં આયોજનનો ઇતિહાસ જૂનો છે, પણ આ વખતે નવો ચીલો ચિતરવામાં આવ્યો છે। ઓનલાઈન ઓપ્શન સાથે લાઈવ સ્ટ્રીમિંગ તથા સમાજના દરેક લોકોના સાથ સહયોગથી સુગમભર્યું આયોજન કરવામાં આવ્યું છે। ટુર્નામેન્ટમાં જીતનાર ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે અને વિનર ટીમને ટ્રોફી, જેમાં ગોલ્ડન મેડલ અપાશે અને રનરઅપને રનરઅપ ટ્રોફી એટલે કે સિલ્વર મેડલ આપવામાં આવશે। જય ભીમ। મારું નામ ઉદયસિંહ વણકર છે। અત્યારે આટલી બધી જનમેદનીનો અહીંયા આગળ ઉમરાટ થયો છે, એના પાછળનું મુખ્ય કારણ એ છે કે ક્રિકેટ सीजन बॉल क्रिकेट SAVPLનું આજે પહેલા સિઝનનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે। એ SAVPL એટલે કે શ્રી અખિલ વડિયા પ્રીમિયર લીગ। આમ જોવા જઈએ તો છેલ્લા લગભગ 40-45 વર્ષથી सीजन बॉल ક્રિકેટનું સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હતું અને દર દિવાળી વેકેશન પર બધા ફેમિલી સાથે અને મિત્રોને મળવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરતા હતા। બટ આ વખતે આ ક્રિકેટનું આયોજન સાથે એક નવો ચીલો ચાથવામાં આવ્યો છે, જે પ્રમાણે એક અલગ જ મિશન સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે, જે મિશન છે કે નશા મુક્તિ, ડી એડિક્શન। અત્યારે જોવા જઈએ તો જે ઇન્ટોક્સિકન્ટ્સના કારણે સમાજનો યુવાધન જે અલગ દિશામાં વેડફાઈ રહ્યો છે, એના માટે અત્યારે એ થીમ સાથે એના નશા મુક્તિ માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટના આયોજન પાછળનો મુખ્ય ધ્યેય અને મુખ્ય વિચાર એ બાબા સાહેબ આંબેડકરના વિચારોને ફેલાવવું તથા લોકો વખતે જનજાગૃતિ ફેલાય અને લોકો પોતાની દિશામાં કરિયર પ્રત્યે આગળ વધે એ માટે લોકોને પ્રેરણા આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટમાં ટોટલ 130 કરતાં વધારે પ્લેયરોએ રજિસ્ટ્રેશન કરેલું હતું, જેમનું ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી ટ્રાન્સપરન્ટ અને ફ્રી ફેર ઓક્શન કરવામાં આવેલું હતું। એ ઓક્શન પ્રમાણે 10 ટીમો જે એકબીજા સાથે ઇક્વાલિટીથી રહે અને ઇક્વલ પ્લેયરોનું ડિસ્ટ્રીબ્યુશન થાય એ માટે એક ઓક્શન કરી અને 10 ટીમનું આયોજન કરવામાં આવેલ છે। જે 10 ટીમના નામ એ બાબા સાહેબ આંબેડકર દ્વારા કરેલા કાર્યો અને બાબા સાહેબ આંબેડકરના વિચારો પરથી રાખવામાં આવેલ છે, જેમાંથી હું 1-2 નામ કહું તો જેમ કે મહાર સત્યાગ્રહ, જે BR આંબેડકરે પાણી માટે કરેલો સત્યાગ્રહ હતો, આજથી 1928માં કરેલો સત્યાગ્રહ હતો, જેના તો 100 વર્ષમાં પૂરા નથી થયા, કે જ્યારે આપણી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBCના લોકોને જ્યારે પાણીના પીવાનો પણ અધિકાર નહોતો, એ સમયે BR આંબેડકરે પાણીના પીવા માટે સત્યાગ્રહ કર્યો તે મહાર સત્યાગ્રહ। શિડ્યુલ કાસ્ટ ફેડરેશન, જે બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરેલું એક કેડર બેઝ ઓર્ગેનાઇઝેશન હતું, એ પ્રમાણે એક ટીમનું નામ છે લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, એટલે કે લોકો વચ્ચે બંધુતા અને ભાઈચારો વધે એના માટે એ ટીમનું નામ લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી છે। એ પ્રમાણે 10 અલગ બાબા સાહેબ આંબેડકર દ્વારા કરેલા કાર્યો પર આ 10 ટીમોનું નામ રાખવામાં આવેલ છે। ઓક્શન પછી આજે આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે। આમ તો 40 વર્ષથી રમાતી સિઝન ટુર્નામેન્ટ છે, પણ આજે સૌ પ્રથમ વખત અમદાવાદમાં એનું આયોજન થઈ રહ્યું છે। લોકોની છેલ્લા 3 મહિના 4 મહિનાની પાછળની મહેનત જે આજે ફળી રહ્યું લાગી રહ્યું છે અને હવે એ સમય આવી ચૂક્યો છે કે ટુર્નામેન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। 2 દિવસ આ ટુર્નામેન્ટ ચાલવાની છે। 2 દિવસ પછી આ ટુર્નામેન્ટનો પહેલા સિઝનનો ચેમ્પિયન પણ આપણને મળશે અને એ સાથે 2 દિવસ બાબા સાહેબ આંબેડકરના વિચારો અને નશા મુક્તિ માટેના પ્રયાસો માટે જે તમામ લોકોનો સાથ સહયોગ અને સમર્થન મળ્યું છે, એ બાબતે સૌનો ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ સો મચ। અમે અખિલ વડિયાર પરગણામાંથી सीजन बॉल क्रिकेट टूर्नामेंट छेल्ला 40 થી 45 વર્ષથી આયોજન કરીએ છીએ, જે દિવાળીના સમયે અમે કરીએ છીએ। તેમાંથી પ્રેરણા લઈ અને એક યંગ જનરેશન અમે લોકોએ એવું વિચાર્યું કે બાબા સાહેબના જે ઉમદા વિચારો છે એ આગળ ધપાવી શકાય, સમાજના દરેક યુવાન સુધી એના વિચારો પહોંચે, પ્રેરણા લે, આગળ વધે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય। બસ એક ઓબ્જેક્ટિવથી એક અમારી કમિટીએ વિચાર કર્યો અને એની પાછળ લગભગ છેલ્લા 1 મહિનાથી તનતોડ મહેનત કરે છે આયોજન કમિટી। આ ટુર્નામેન્ટ પાછળનો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે દરેક સમાજનું જે યુવાધન છે, જો એ સારા રસ્તે હોય, આગળ વધે અને એક સારું જીવન જીવે તો એ સમાજને આગળ લઈ જઈ શકાય। અત્યારે સમાજમાં ઘણી બધી બદીઓ છે। અમારો મેઇન ઓબ્જેક્ટિવ નશામુક્તિ છે, ડી એડિક્શન।
તમે જોયું હશે કે ગમે તે સમાજમાં જ્યારે જે યુવાધન છે કે યંગ જનરેશન છે એ જ્યારે ડાયવર્ટ થાય છે કે ખરાબ રસ્તે ચડે છે ત્યારે એ સમાજનું પતન જોવા મળે છે. બસ એ જ ચિંતા સાથે અને એક ધ્યેય સાથે અમે લોકોએ નક્કી કર્યું કે હવે આ યુવાધનને એક સાથે જોડી એક સારા રસ્તે કઈ રીતે લઈ જઈ શકાય, અને ક્રિકેટ સિવાય એનાથી મોટું કોઈ સાધન કે કોઈ ઓબ્જેક્ટિવ છે જ નહીં. અમે લોકોએ પછી એવું વિચાર્યું, પછી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું વિચાર આવ્યો. તમે જોયું જ હશે કે જે લોકો સ્પોર્ટ્સમેન છે કે જે લોકો સ્પોર્ટ્સ રમે છે એ લોકો એનો મેઇન ફોકસ ક્રિકેટ ઉપર રહે છે. તો બસ અમારો એ ધ્યેય હતો કે આ યુવાધનને એક સ્પોર્ટ કે એક ખેલ તરફ લઈ જઈ શકાય, જ્યાં બધાને જોડી શકાય. એમની પ્રાયોરિટી મતલબ પોતાનો જે બિઝનેસ કે ધંધો કરે છે એની સાથે સેકન્ડ પ્રાયોરિટી સ્પોર્ટ્સ બને, એનું પોતાનું ફોકસ એની પર રહે. એટલા માટે અમે લોકો આ એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જ્યાં દરેક ક્રિકેટ પ્રેમી જોડાયા છે, અને અમે બાબા સાહેબના વિચારો સાથે દરેક ટીમના નામ આપ્યા છે. બાબા સાહેબના વિચારો ઊંડાણપૂર્વક બધાનો અભ્યાસ કરી અને બધાને એની સમજ આવે અને જીવનમાં ઉતારે એ પ્રમાણે અમારું એક નાનકડો એવો પ્રયાસ છે. તો એક ઇંગ્લિશમાં કહેવત છે કે વેર એફર્ટ્સ ગોઝ એનર્જી ફ્લોઝ. બસ એ રીતે બસ આ યુવાધનને અમે ક્રિકેટથી જોડી અને અમારા જે વિચારો છે, બાબા સાહેબના વિચારો છે, બધા સુધી પહોંચે અને એક નશામુક્ત અને ડીએક્ટેડ સોસાયટી સમાજ બને, એ જ અમારો ધ્યેય છે. જય હિન્દ, જય